ઢીમા ગામનો ગેટ મારી પાછળ તમે જોઈ રહ્યા છો। ઢીમા ગામની અંદર હું આજે આવ્યો હતો 200 કિલોમીટર દૂરથી માત્ર ને માત્ર પૂરની કવરેજ કરવા માટે। અને સવાલ કોને પૂછું? સવાલ સરકારને પૂછું, સરકાર વિપક્ષને પૂછું કે કોને પૂછું? એક પણ નેતા અહીંયા કોઈની પણ સુધ લેવા માટે નથી આવેલા। ના ગુલાબસિંહ રાજપૂત આવેલા છે, ના સ્વરૂપજી ઠાકોર આવેલા છે, ના જ્ઞાનીબેન ઠાકોર આવેલા છે, ના શંકરભાઈ ચૌધરી આવેલા છે। આ તમામ નેતાઓથી એક આશા લઈને આ ગામના લોકો પૂછી રહ્યા હતા કે ક્યારે આવશો અમને મળવા માટે, ક્યારે આવશો અમારી ખબર પૂછવા માટે। ઢીમા ગામની અંદર હું ગયો, શાળાની કવરેજ કરી, રહેણાંક વિસ્તારોની કવરેજ કરી, લોકોના ઘર કેવી રીતે જીવજંતુ મરેલા પડેલા છે તેમના ઘરોની બહાર, 15 દિવસથી પાણીનો નિકાલ નથી થયો। આ તમામ સવાલોની સાથે મેં ગામની અંદર જઈને ગામના લોકો સાથે જાણવાનો પ્રયત્ન કર્યો, શાળામાં ભણતા બાળકો અને શિક્ષકો સાથે રહી જાણવાનો પ્રયત્ન કર્યો કે આખરે તે લોકો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। 17 પછી આ 25 ની અંદર આ પરિસ્થિતિ આવી છે, પરંતુ જોની ત્યો પરિસ્થિતિ છે। ન કોઈ નેતા તેમને પૂછવા આવે છે, ન કોઈ અધિકારી કે કર્મચારી તેમને પૂછવા આવે છે। ત્યારે મેં આ કવરેજની અંદર કે જે તમે કાલ જોવાના છો તેમાં બધાને સવાલ પૂછ્યા છે। સવાલ પૂછ્યા છે મેં જ્ઞાનીબેન ઠાકોરને પણ, સવાલ પૂછ્યા છે મેં સ્વરૂપજી ઠાકોરને પણ, સવાલ પૂછ્યા છે મેં ગુલાબસિંહ રાજપૂતને પણ, અને સવાલ પૂછ્યા છે મેં શંકર ચૌધરીને પણ। આ તમામ લોકોને સવાલ એટલા માટે કારણ કે આ લોકો પાસે સત્તા છે, આ લોકો પાસે પાવર છે। હા, ગુલાબસિંહ રાજપૂત ધારાસભ્ય નથી પરંતુ પૂર્વ ધારાસભ્ય છે। ચૂંટણીના ટાણે તમે વોટ માંગવા માટે આવી શકો તો અહીંયા લોકોની મદદ માટે કેમ ના આવી શકો? સ્વરૂપજી ઠાકોરને સવાલ એટલા માટે કારણ કે તમે અહીંયાના ધારાસભ્યો છો, વોટ માંગવા માટે અહીંયા તમે આવી શકો પરંતુ લોકોની મદદ માટે કેમ ના આવી શકો? જ્ઞાનીબેન ઠાકોરને એટલા માટે પૂછ્યું છે કારણ કે તે બનાસકાંઠાના સંસદ સભ્ય છે, વોટ માંગવા આવી શકો, લોકોની સમસ્યા કેમ ના જાણી શકો? શંકર ચૌધરીને મેં પૂછ્યું છે કે જે થરાદના ધારાસભ્ય છે અને વિધાનસભાના અધ્યક્ષ છે કે તમે વોટ માંગવા આવી શકો, લોકોની સમસ્યા અને લોકોના દુઃખમાં ભાગીદાર થવા તમે કેમ ના આવી શકો અને તેમની સમસ્યાનું નિવારણ તમે કેમ ના લાવી શકો? આ તમામ લોકોને સવાલ પૂછ્યા છે અને કાલે તમને જાણવા મળશે કે કયા પ્રકારના સવાલો મેં અને આ ગામડાની જનતાએ સ્વરૂપજી, ગુલાબસિંહ, જ્ઞાનીબેન અને શંકર ચૌધરીને પૂછેલા છે। જોડાયેલા રહેજો અને કાલનો ઇંતજાર ચોક્કસથી કરજો। કાલ સવાલ પૂછીશું સરકારને, સવાલ પૂછીશું વિપક્ષને। થેન્ક યુ સો મચ।